જય શ્રી રામ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે ગણેશ ચતુર્થી હતી, તમે ગણપતિ બેહર્યા હતા. હું વિસાવદર આવ્યો હતો. મારા મમ્મીની મુહૂર્ત હતું એટલે શણગાર હતા. અમે શણગાર નાખ્યું હતું, મારી બેન અને મેં. મારા મમ્મીને ગણપતિને નવડાવતા હતા અને હું આ બધું શણગારતો હતો. એવું બધું હાલતું હતું. નાના ગણપતિ બેહાડ્યા. નાના ગણપતિમાં બેહાડવા પડે જે આપણે રાખ્યા હોય. પછી આપણે મોટા ગણપતિ બેહાડવાના હોય. ગણપતિ બેહાડી દીધા. તો ફૂલ તોડ લઈ આવે ને ગણપતિ ચડાવવું છે ઉપર એટલે તો ગણપતિ બેહાડી દીધા છે. એટલે નાના ગણપતિ પછી આમ બનાવ્યા હતા મોટા ગણપતિ બેહાડ્યા. તો હજી થોડોક શણગાર બાકી હતો. મારા બેન જો ફોટા પાડે હજી. આરતી કરી નાખી. હા બસ થઈ ગયા હતા એટલે પછી અમારે મળીને જવાનું હતું નાહવાને એટલે આરતી કરી લીધી. આરતી કરી જોજો કેવું મસ્ત લાગે આમ. અમારા ભાઈ ને અમારા બેન ને બે આવ્યા હતા દર્શન કરવા. જમીન આવ્યા હવે અમે જઈએ મળે કોલેજ બધા કાકા ને બધા રસ્તામાં વ્યૂ દેખાડી જોઈ લો. આવી ગયું વેકરિયા એટલે કે અમે મોણવેલ કહીએ ને વેકરિયા એક જ છે બે. ઘરે પૂરી ગયા છે. અહીંથી હાલીને જવાનું હોય વાળિયા. આ પછી અમે સાયકલ લઈ લેવું. હવે કાકા છે એ સાયકલ લઈ લે હવે. તમે પૂગી ગયા સાયકલ લઈને 3 જણા આવ્યા કાયરા. હાલો નદી આવીને દેખાડો હવે. આવી ગઈ નદી હવે જોઈ લ્યો. જો ઓલા પાણી જો પાણીમાં નાખી દીધી સાયકલ. તો ખરી કર આવી પાણીમાં અમે ઠંડુ ઠંડુ પાણી. તો પાણીમાં ઘડી કુબાર્યા અને પાણી હતું ફૂલ ઠંડુ. અને આઈલે તો જાય બહુ તડકો હે. શું કે બહુ તડકો લાગે. હા થોડેક દી આઈ લે જાય પછી સાયકલ લઈને ત્રિબલમાં જોડાવીએ બીજું શું હોય. નદી નાવાનું જ છે હવે સીધું. હવે મળી જાય સીધા નદીએ બીજું હું ત્યાં. હવે વાળીને અડધા રસ્તે પૂગી ગયા. તો લોકો હાલીને આવે છે. અમે ઠાક ખાવા ઉભા રહ્યા. આ રોદો જો કેવડો મોટો. એટલે અમે અહીંથી વાળીને વહી જાવ થોડાક સુધી. હાલો વાળીએ જ પછી સીધા. વાડીએ પૂગી ગયા હવે. હજી તો અહીં થોડુંક હાલવાનું અંદર ઝૂંપડીને એવું આવે તાલબી અંદર હાલી છે હવે. અંદર આમ ફનકોરો હતો હવે સીધા નદીએ જ જઈએ અમે. ઝૂંપડી આમ પાછળ છે સીધા નદી નાવા જ જઈએ હવે. નીચે ઉતરી એટલે નદી સીધી આમ આમી દેખાય છે. નદીમાં પાણી બહુ આમ મીડિયમ હતું એટલે નવા જેવું તો હતું એટલે અમે આમાં નહોતું ને આમ પિક્ચર હતું ને એમાં નાહ્યા હતા. આમ ઊંડામાં ન નાહ્યા આમાં. હા પાણી હતું આમ તાજું આમ બહુ સેવાળે નહોતો હોતો. હવે જઈએ અમે નાહવા. હું ને મારો ભાઈ બીજા બધા તો પહેલાં જ નાહવા પડી ગયા હતા. કપડાં બદલાવીને નાહવા ગયા. પાણી હતું ફૂલ તારે. હોઈ જાઓ ભાઈ હોતા ના. અત્યારે નાહતા રહ્યા અમે. તમે જોઈ લીધી છે કેવી મજા આવી નાહવાની. મજા આવી પણ થોડીક ઈડું આવતી હતી એટલે વાંધો કઈ મજા આવી. કેટલા દી પછી આવ્યા. કઈ નાસ્તાનો પ્રોગ્રામ લાગે છે અત્યારે તો નાસ્તો કરવાનો છે. ફાફડી ને હોય છે પડીકા ને નકરા ચા ને ફાફડી ને મરચા ને થોડીક નાસ્તો કરી લીધો અમે. જેને જે ખાવું હોય કેટલું બધું મેં તો નાસ્તો કરી લીધો. આ બધા નાસ્તો કરે છે.
ઘરે પાછા થોડીક વાર ઘરે થોડીક વાર બેસીશું. It helps the speaker lead his audience into the scene he describes by creating an imaginary picture. Usually it's something that moves. હલો સાયકલ લીધી હવે હાલ આવે હે સાયકલ લઈને એ પણ મજા આવતી છે ઘરે મળીએ સીધા ઘરે. અમને થઈ ગઈ હતી ગરમી, અમારે ઠંડુ પીવું હતું, અમે આવી ગયા સોડા લેવા. મેંગો લીધી ને મારા ભાઈ ઓળાઈ દીધી. રસ્તામાં પીતા પીતા ઓળાઈ ગયા ઘરે, કંઈક ઠંડક થાય પેટમાં. હવે અહીંથી સીધું ઘરે જ જવાનું છે. હવે અમારા થોડીક વાર બેસીશું, હવે પાછા બેસી ગયા ઇકોમાં. હવે સિંહ જોવા મળશે તો અમે વિડીયો ઉતારી લે. બીજું હું હવે ઘરે પૂરી ગયા, સિંહ જોવા તો મળ્યા નહીં કાંઈ. હવે આરતી કરવાની છે, પછી કેક લેવા જવાની હતી. જમવામાં તો ભજીયા હતા. હવે જમવા બેસીને જમીને મળીએ. મારા પપ્પાનો બર્થડે હતો એટલે હું કેક લઈ આવ્યો હતો. વિડીયો નહોતો ઉતાર્યો કેક લેવા ગયો એનો, અહીંથી ઉતારી લીધો તો બહુ લાંબો થઈ જાય. કેક લઈ જઈએ આપણે. કેવું લાગ્યું તમે કમેન્ટ કરજો. મારા પપ્પાનો બર્થડે આમ કેક કાપવાનો એવું કેટલા વર્ષે આમ ઉજવ્યો. આજ થોડીક અલગ જ ફિલિંગ આવતી હતી. મારા પપ્પા કેક કાપે. હવે હમણાં બધા ફોટા ને એવું બધું પાડી લે એટલે પછી બધાને થોડું થોડું કેક દઈ દઉં. જમી લીધું એટલે ઓછું કેક હાલે, હાલે નહીં. કેક ખાઈ લીધું. હા જય શ્રી રામ, મળીએ બીજા બ્લોગ.